ભાડા જેવા લાગવાની. પછી તો બેને ચા બનાવી ભાઈ, ડોકલો ઉભી રાખો એવી કડક ચા બધા કલાકારો પીધી. પછી મેં બેનને કીધું બેન એક બીજો કપ ચા મળશે? મન કે હોય ને ભલામણ હજુ તપેલી ભરી પડી ભાઈ, તમે તમારે પીવો. પછી મેં કીધું બેન ચામાં આદુ નાખ્યું હતું. બેન બિચારા બહુ ભોળા કે ભાઈ અડધી રાતે ખલપારો એવો થયો, હોણસી એવો થી ન મળી, પણ મારા દોત હેઠા હતા, બે દોતો વચ્ચે ચાઈન નો શું તું બાકી નો શું તું તો ખરું. પછી આપણે ફુવારા ઉડાડવા લે. બેનો બેનો હોય આ બેનો ઘડીક વાર રાજી કરું. પછી મૂળ પ્રસંગ બેનો સ્પેશિયલ તમારા માટે જૂનું લગ્ન ગીત લેતો જાવ, નવા લગ્ન ગીતે આવશો. જૂના લગ્ન ગીતે આપણે બેનો તમારે રાજી થવાનું ને તમારે જ્યાં ન આવે ત્યાં વરસતા રહેવાનું છો. બેનો માટે ખાસ ત્યારે હલો નદી રે કિનારે નરાયવર પતંગો ઉડાડે, નદી રે કિનારે નરાયવર પતંગો ઉડાડે. નદી રે કિનારે નરાયવર પતંગો ઉડાડે. જૂના લગ્ન ગીતો તો ધીમે ધીમે તમે આગળ વધો. નવો લગ્ન ગીત આયા તમે જો મીર સમાજમાં તમે રાધનપુર બાજુ જાઓ તેનું લગ્ન ગીત જ આપો લોકો. મીર સમાજ નું લગ્ન ગીત સાંભળેલું મજા આવશે. સાંભળો ખાલી એટલે કોસે આયો રે પેલા બાવળિયા કાઠુટા જે સો કોસે આયો રે. મીર સમાજ નું લગ્ન તમે થોડા 70 ના દાયકામાં આવો ને એટલે બેનો એકબીજાને સામેલા ઠપકો આલતી. એક બેન તો લગ્ન ગીત ગાય ને ઘેર જયો એમ ઘરવાળાએ પૂછ્યું કે જાણ જઈ? ખાલી એમ ઘરવાળાએ હું પૂછ્યું જાણ જઈ? અને બેન એન ઘરવાળો કે એ તો હું બોલે છે મને કઈ સમજાતું નહીં. એન ઘરવાળો કે કઈક વગે બોલો. બેને જેટલું ઊંચું ગાયું છે ત્યાં આખું ગળું બેહી જતું. આ બેન એમ કેતી હતી કે આખું ગોમ ભેડું મળ્યું જોણ હાલત જઈ. જેટલો એને મોડવા વાળી ગાયું છે જોનડીઓ પર તેનું ગળું બેહી ગયું છે. અને તમે જો માંડવા વાળી ગાદી પછી આમ જાનડીઓ ગાદી માંડવા વાળી પાછી પડે. પણ જૂનું લગ્ન કીધું હાલનું લઈ લે ત્યારે અલ્યા લીલી રે તું વેર હોકી તું વેર લીલી તું વેર હોકી તું વેર નન બોધ જો મારા રે રેશમી રૂમાલ વાળા. એ બધી બેનો તાળી મારો એક વાર મજા આવજો. રિયાવા જાનડીઓ કહેતી તારી માંડવા વાળી ઠપકો આલતી. આ દીકરી રમે છે ને મને ગીત યાદ આવ્યું. ખરેખર હવે સાંભળે છો આપણા લગ્ન ગીતોની તાકાત છે. થોડું યાલ્યો ગણો રે મોનજો અમે બરોબર કહેવા દો સાહેબ કે ઘરમાં માં મરી ગઈ છે અને નાની નાની ઢીંગલીને બાપે કાળી મજૂરી કરી ગામમાં કોઈકના ખેતરમાં બાપ બળદીઓ બન્યો, કોઈકને ત્યાં મજૂરી કરીને આવી દીકરી મોટી કરી અને દીકરીને બાપ માથામાં તેલો નાખતો જાય ને એક 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 પાલ ઉડાવતો જાય બાપ. કારણ કે માં મરી ગઈ છે. દીકરી જેથી જમવા બે ત્યારે બાપ કોળામાં બેડીને જમાડે અને એ પોતાની દીકરીને જેથી કરતી 1.5 મહિનામાં પાગા પગલી મળતી અને મને ટૂંકમાં પ્રસંગને યાદી થાય ઢીંગલી રમતી હતી એટલે. અને દીકરી બરોબર 18 વર્ષની થાય બાપેના લગ્ન કરાવવાની છે. આ દેશની દીકરી ઘરમાં બા મરી ગઈ છે. એની કાકીને મળી, એના મામાને મળી, એના ભાઈને મળી, એના ફોઈને મળી અને દીકરી છેલ્લે એની એક 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 હેર કરીને મળતી જાય. ઘરના ખૂણાની બાર ઓસરીમાં એક નાના પડથલે બાપ બેઠો તો
અને દેશની દીકરી જેથી બાપને મળવા જાય ને બાપને છાતી હરકો લડે આમ મને લાડ લડાવ્યા અને તે કેવા જો સાહેબ દુનિયાનો બાપની આંખમાં બે વાર આંસુ આવે એનો કાળજાનો કટકો 18 વર્ષે બાપનું ઘર મૂકી અને હારિયામાં જાય એ દી બાપ રડે અને કા એ બાપને એવી ખબર પડે કે મારી દીકરી દુઃખમાં છે એ દી દુનિયાના બાપમાં બે વાર આંખમાં આવડાની ધાર થાય અને દીકરી બરોબર 2 વર્ષ થાય ને એના સાસરીએથી પિયરમાં પાછી આવે ને બાપ ને દીકરી બે બેઠ્યા છે અહીંયા બેઠેલા કલ્પના કરજો બાપ પાત્ર શું છે દીકરી પાત્ર શું છે અને બાપે બરોબર ઉંમર થઈ થોડા એક પોટલું ખોલ્યું અંદરથી લે બેટા બાપા શું કરવા રૂપિયાને બેટા બજારમાં જા મારે તારું જીયારાનું આણું કરવું છે એ દીકરી બજારમાં જાય જીયારાના આણાની એક વસ્તુ ખરીદી લે છેલ્લે કંસારાના દુકાનમાં જઈને એક વાસણ બહાર કાઢે અને એક વાસણ બહાર કાઢીને કંસારા એના રૂપિયા થયા ને એટલે બોલી દીકરી લે ભાઈ કંસારા બોલ્યો કંસારો બોલ્યો તો બોલ બેટા તારું નામ દીકરી નામ બોલી બેટા તારા બાપનું નામ બોલ અને દીકરીએ કીધું તો ભાઈ કંસારા આ વાસણની ઉપર મારા બાપનું નામ ન લખતો અને દીકરીએ કીધું કે વાસણ પર મારા બાપનું નામ ન લખતો હવે ઉમરીના પાદરમાં જેટલી દીકરીઓ બેઠી છે એમને બે હાથ જોડીને તમારા નાના ભાઈ તરીકે 18 વાળી 36 કોમની દીકરીઓ આગળ હું ભીખ માંગુ એ તમારા ભાઈ તરીકે ભિખારીની જેમ આજ ભીખ માંગતો હારો ન લાગુ પણ અહીંથી કહેતો જાઉં કે જો તમે તમારા બાપને આજ મને મારી મહાકાળીની સાક્ષી એક વચન દેતા જાઓ એટલું તો ચોક્કસ માંગુ છું એ મારી મા સમાન દીકરીઓ કે તમારી દીકરી બજારમાં બરોબર જાય ને એને કંસારા કીધું બોલ બેટા તારા બાપનું નામ અને દીકરી બોલી હતી કંસારા આ વાસણ પર મારા બાપનું નામ ન લખતો કેમ બેન આ જીયારાનું આણું કોણ કરાવે છે મારો બાપ કરાવે છે આના રૂપિયા કોણ આપે છે મારો બાપ આપે છે તો બેન તારા બાપનું નામ કેમ નથી લગાવતી અને એથી મારા ગરવા ગુજરાત અને ભારત દેશની વીરને દીકરી રડતા રડતા બોલી હતી ભાઈ કંસારા હું મારા સાસરે જઈશ હું મારા સાસરે જઈશ જેથી મારા સાસરે આ વાસણ લઈને જઈશ બરોબર દિવાળીનો ટાણો આવશે અને મારી નણદલ અને મારી સાસુ મને આ વાસણો ટકવા દિવાળીના ટાણે બહાર આંગણામાં બે આસાડશે અને તે ચૂલામાં પડેલી રાખ અને આંગણાની માટી ભેગી કરી અને આ વાસણ માંજવા બેસીશ તો મારા જીવતા સુધી મારા બાપના નામ માથે માટી ચડે ને મને જીવતો હોય નો હાય કંસારા મર્યા પછી નો પોય મારા બાપ જેના ઘરમાં દીકરી હોય ને એ તમે બધા બહુ ભાગ્યશાળી છો કારણ કે તમારા ઘરમાં દીકરી છે કેવા જો સાહેબ દીકરી વગરનું ઘર લક્ષ્મીનું અવતરણ છે સાંભળી લેજો બાપ અને દીકરી બે બજારમાં જાય ધીમે ધીમે સામે નદી આવે ચોમાસાનો વરસાદ વરસે એ બાપે દીકરીને આંગળી પકડાવી હતી દીકરીએ છોડી મૂકી આ દુનિયામાં દીકરી છે ને એક પોતાના બાપને મરવા દેશે પણ બાપ પોતે મરી જશે પણ પોતાની ઢીંગલીની આંગળી નહીં છોડે ને એ માટે હું તને મારી આંગળી પકડાવું છું આ કીપ સાયલેન્સ જે વાતાવરણ બન્યું ટાંકણી પડે તો અવાજ આવે કહેવા દો હું નહીં રાજ બારોટ નહીં કે મારી ટીમ નહીં આજે જગદંબા મહાકાળી બોલાવતી હોય હું બોલું ભલા માણે બાકી સંજયભાઈને ખબર છે કે મેં કે કોઈ ભૈરવગીરી બાપુનો આદેશ થાય એટલે બજેટ બોલ્યો જ નથી બાકી હું એવો સસ્તો છું ને ચોખવટ કરું તમને આ તો બાબા ને બાપુની કૃપા ને આ બધાનો ભાવ છે એટલે બાકી આ મોંઘા બહુ કલાકાર તમને એવું લાગતું છે રાધો મને હમણાં કહ્યું કે મેઘરાજભાઈ તમારે તો ડાયરામાં પૈસા આવી હોય સ્ટેજ પર પૈસા આવે તમારું ઘર સારું વેડતું છે મેં ત્રિશુળિયા ઘટાવતી પહોંચ્યું આપવું ચડી તારે અમુક તો ખરેખર અઘરું બેટો આવી જાય હમણાં ગામનું નામ નથી લેવું ત્યાંથી 10-12 ડોહા મારા ઘેર આવ્યા સ્કોર્પિયો લઈ કાળી પાસે પણ કે મેઘરાજભાઈ ડાયરો કરવાનો તારીખ બોલો મેં જોઈ નોટમાં મેં કીધું ખાલી છે થઈ જશે મને કે હવે બજેટ કહો મેં કીધું તમે વડીલો આટલા દૂરથી આવીને બજેટ કહેવાનું હોય પેલા જે હાલવું હોય હાલજો
નાના મન કે ચોખવટ કરો પછી મન દુઃખ થાય ને એકબીજાને મનમાં દુઃખ થાય. મેં કીધું કશું નહીં થાય, તમે તાર જે હાલવું હાલજો. મન કે નાના ચોખવટ કરો. તો કીધું એક કામ કરો, તમે જે નક્કી કર્યા હોય એમાં મને 1000 રૂપિયા ઉછાળજો. મન કે તો તારીખ લખી જ દો. પણ મેં કીધું લખું એમાં આટલી ઉતાવળ શું કામ કરો? મન કે તમારા 1000 નક્કી કર્યા તો બધું મફતમાં આવશે ને. બોલો હવે આ દોઢની મોટર 70 ફુવારો ઉપાડે ને શું કરવું? અને વડીલો હા વાસુ જો પેલા ઉમરીમાંથી ગાડામાં પાણીમાં ગયા, હામા ગામ જતા તો 2 જણને કહેતા ફલાણા હાલે અમારે ઉમરી 2 દીકરીઓ તારે કોઈ નાખજો, ચિંતા ન કરતો, અમને બેઠા છીએ. આમ કરીને મૂળ 2 વટા ઓછા કરાવતા. હવે તમે ફોર્ચ્યુનર સ્કોર્પિયો લઈને જો કેટલા કરાય, આ મોટું 2 જણ થોડી પાછી લાયા હોય. આ વડીલો હતા ત્યાં સુધીની મજા હતી. બેનો છે, બેનોને છેલ્લું ગમતું લગ્ન ગીત લઈ લો. મૂળ પ્રસંગ તરફ મારે જવું છે ત્યારે ફૂલનો ગજરાન ગજરાન મોતી આલા લગ્ન ગીતો કઈ લેવાનું નથી, એમાં પણ રાજી કરું તમને. ફૂલનો ગજરાન ગજરાન મોતી મારા બાપાએ માન ગોમડામાં નોશે. સુરત ના જોયું પછી અમદાવાદ ના જોયું, સુરત ના જોયું યતુલ અમદાવાદ ના જોયું, મારા બાપાએ માન ગોમડામાં નોશે. છેલ્લી ઘડી બહુ ધ્યાનથી આપણે જો બેનો તમારા માટે. મેં હોણા ન જોયું, પશુપાલન પર ન જોયું, મેં હોણા ન જોયું, પશુપાલન પર ન જોયું, મારા બાપાએ મને ઉમરી વમો નોશી. ઉમરી ગોમની વાત આવીને બેનો રાજી ના રેડ થઈ જાય. જણું આ દુખી ના થયો. એ બેન મહાકાળીમાં પ્રતિષ્ઠા આપણે કોઈને આંગળી ઊંચી નથી કરાવી, કોઈને અહીં પૂછવું નથી, માઇક દેવું નથી. ખાલી મનમાં અંતરાત્માએ હાથ રાખીને તમે સાચું બોલજો. તમે ઉમરીને પરણીને આવ્યો એના પછી તમારા ઘરવાળાને એકવાર કીધું છે કે લાલન બાપા મારા પછી વેળા વળી. પેલા શું ગોમાં માજીને ખાતા હતા, એ વેળા વળી દશા ફરી. એ માં બાળકને હાથ ફેરવે તો બાલ આવે, અને ઘરવાળી ફેરવ્યો પાવડો માર્યો. નવા લગ્ન ત્યાં પતિ પત્ની હોટલમાં જમવા ગયા હતા. એમાં પત્ની એના પતિને કીધું બકા, અને માં પાછું બકો આવ્યો મારો વાળો. 18-25 વર્ષના બકા હોય ત્યાં સુધી તો સારું 70 વર્ષના બકા. આપણને એમ થાય ડાભડો પાડી રહ્યો. એટલે પત્ની એના પતિને કીધું બકા જો ને બોલે મારો અમે તાકે છે. એને ઘરવાળો કે 300 રૂપિયા પનીર ટીકો મંગાવી, ઉપાય ભલે તાકવા દે. અને બીજી વાર કીધું દીકુ, પેલો કે હવે શું છે? પેલો મારો ટગર તાક અતુલ. એમ ઘરવાળો કે ભલે તાકતો તું તારા વેજ અંગારો ઉપાય, 600 રૂપિયાની ડીશ છે. અને ત્રીજી વાર કીધું ચકો, પેલો મારો બહુ તાકા. પછી પેલા મગજ થયું એ તારો હું તાકા કેવું, તું એનો હું તાકવાનું બંધ કર. ખાલી તું એનો હું મત તાકે, તારો હું નહીં તાકા. હમણાં એક જણો મને હા મળે મગજ આ માથામાં હું મગાડ્યું. મન કે તમારા ભાભી ફૂલ માર્યું. એટલે મેં કીધું ફૂલ માર્યો આખો કપાળ રંગાઈ ગયું, તાર 3-4 ટોકા આવી, આવું લાગ્યું ફૂલ? મન કે એટલું ફૂલ નતું, આખું કુંડું ઉપાડીને માર્યું છે. અમુક લખણાતા હોય અને અમુક તો બેનો ઘરે કે તમે જો બેનો આમ મજા એની જીવન જ આખું
બેનો તો એક બેન કે અને એ ઘરવાળી એક ભાઈ મને મળવા મને કે મેઘરાજભાઈ મારા ઘરવાળીનું મેણું મારે. મેં કીધું હું કે મારા પછી ટીવી આવી, મારા પછી ફ્રીજ આવ્યું, મારા પછી 4 વ્હીલર ગાડી આવી, મારા પછી 2 માળનું મકાન બન્યું, મારા પછી તમારે સારો ધંધો વેપાર શરૂ કર્યો. મેં કીધું કે તારા પછી ઉઘરણી આવ્યા, પહેલા એ નતા આવતા. અને તમે એક દ્રશ્ય જોયું છે, હા વાતું દ્રશ્ય. ઉમરી ગામમાંથી કોઈને એટેકનો હુમલો આવે, દવાખાને દાખલ કર્યો. ભગવાન કોઈ ના લાવે, બધાને રાજીપો રાખે. દવાખાને દાખલ કર્યો. દવાખાનું દર્દી ગામમાંથી એક વડીલ નીકળ્યો, સીધા હમાસર લેવા દરવાજો ખોલ્યો. દરવાજો ખોલી પેલો હૂતો છે, અટેકનો હુમલાવાળો દર્દીઓ હૂતો છે, જઈને લે 3 નંબર હળગાવજો. માં ડોક્ટરથી વાત થઈ ગઈ, તને 3 દાડા રજા છે અને 2 પેટમાં તો તું ઘૂઘરા છે. એટલે પેલા એક છોકરો આંગળી પકડેલું, એક કેડમાં. જેવો દરવાજો ખોલ્યો એવું કેડમાં જો કૂદકું મારીને છે, મમ્મી સફરજન. સીધું પેલા સફરજન ઉપાડીને ખાવાનું ચાલુ. પેલો હુર્યો એક દેશનું નુકસાન. પેલું ઓગળી પકડ્યું, મમ્મી બિસ્કુટ. તરત નહીં બિસ્કુટ મને ઉપાડી પેલો 10નું નુકસાન. 40 તો મને ઉઠાડ્યો. પછી એ રૂમો કાકા રોડ ઉડાડી હોય. હવે એ બેન કોઈ દાડો નેહાળમાં નહીં જઈ, નહીં કોઈ દાડો બેન નેહાળનો જોપો જોયો. એ બેન શું કે, અરે બાબુભાઈ ચિયો હુમલો આવ્યો. એટલે બાબુભાઈ પડ્યા કે બેન પહેલો હારું થયો, નકર આપણા ગામમાં કોંજીબા તો પહેલા જ હુમલો ઉપડી જાય. પછી પેલા બચારાને હુરે બીજો હુમલો ચાલુ થાય ને. હવે જો બેન કોઈ દાડો નેહાળમાં તો રાત જઈ ગઈ છે, એને જોયો જ નથી. જોપર નેહાળનો જોયો જ નથી. ઈ બેન હું કરે જોજો ખાલી. છોકરા તો ધમાસકડી ઉપાડીએ, મામે માજા બાજા રાલેલા હેલા મામે. એ તો કાળા કુકવા ઉડેલા જ હોય રૂમમાં. ત્યાં સુધી નર્સ આવે 2-3 કઈ બોલીને જાય. પછી બેન હવે જોજો બેન શું કરે છે, સીધો એક્સરે આપો. અરે બાબુલાલ તમારે તો બળે બધો ફેફસો હળી જાય, કાળો ભમર થઈ ગયો. મને નહીં લાગતું કોઈ જાજુ કાઢો. પછી પેલો હુરે કે હે બોન તને આ એક્સરે ફેફસો દેખાય? બોન કે ઓહો. તો ડોક્ટરે પોટા તો 2 ઢેચણ ના પાડ્યા હતા. એટલે આને કરવું હું પેટ્રોલ ના 500 થાય તો બેનો બહુ વળી બેનો. અને તમે જો અમુક તો બેનો રાજીવો છે. ભણેલી ગણેલી દીકરી મોનો કરજો. બજારમાં શાકભાજી લેવા. છેલ્લો જોક્સ કઈ મારે મૂળ પ્રસંગ તરફ જવું છે. ભણેલી ગણેલી દીકરી બજારમાં શાકભાજી લેવા ગઈ. મને ગમતો સમાજ દેવ પૂજક સમાજની દીકરી આમે આમ મહેણાની બજારમાં બરોબર શાકભાજીની લારી લઈને ઉભી. ભણેલી ગણેલી દીકરી બજારમાં શાકભાજી લેવા. જો બહુ ભણેલા હોય ને, ભણ્યા હોય પણ ગણ્યા ના હોય ને, એના લટકા ઝટકા જોજો અને માથાના બાલ ઉડાય તો આપણને એમ લાગે ભારતમાલા પ્રોજેક્ટ હોયથી નીકળ્યો હોય. અને બાલ ઉડાય બધું તમારે જોવાનું. આખો લટકા ઝટકા જ અલગ હોય. એટલે ભણેલી ગણેલી દીકરી બજારમાં શાકભાજી લેવા ગઈ. શાકભાજીની લારી ઉપર દેવી પૂજક પટની સમાજની દીકરી શાકભાજી વેચતી હતી. ભણેલી ગણેલી દીકરી છે પૂછ્યું, બેન ઓલરેડી એકચ્યુઅલી લારીમાં જે ટામેટા પડે છે શું ભાવે? બોલે વેસવાળી મને ટામેટા બજારમાં 10 રૂપિયા કિલો. તમે ઘર ના ગ્રાહક, તમારા માટે 5 રૂપિયા. ઓકે થેન્ક્સ વેરી મચ. આમાં 5 કિલો ટામેટા નાખી દો. વેસવાળી નાખી દીધા. પછી ફરી પેલી ભણેલી ગણેલી દીકરી બોલી, મારે મોઢું જોજો તો તમને મજા આવશે. હા એકચ્યુઅલી ઓલરેડી લારીમાં જે ડુંગળી પડી છે, ડુંગળી શું ભાવે આપી? બોલે કે બેન ડુંગળી બજારમાં 20 રૂપિયા કિલો. તમે ઘર ના ગ્રાહક, તમારા માટે 10 રૂપિયા કિલો. હા એક કામ કરો, આ થેલામાં 10 કિલો ડુંગળી નાખી. વેસવા વાળી વિચાર કર્યો, નીચે 5 કિલો ટામેટું, ઉપર 10 કિલો ડુંગળી. આ ટામેટું ઘેર જાય ખરું? પણ એમ તો બિચારીને વેપાર કરવો તો કાંઈ બોલી જ નહીં. ફરી ભણેલી ગણેલી દીકરી, ઓકે ઓલરેડી એનીવે એન્ડ એક સબર બટેકા શું ભાવે આપે? બટેકા. ઓલી વેસવાળી કે બટેકા બજારમાં 40 રૂપિયા કિલો. તમે ઘર ના ગ્રાહક, તમારા માટે 30 રૂપિયા કિલો. એક કામ કરો, એકચ્યુઅલી મારો થેલો છે ને એમાં 30 કિલો બટેકા નાખી દો. 30 કિલો બટેકા નાખી. પછી પેલી વેસવાવાળીને કઈ બોલીને પણ ભણેલી ગણેલી દીકરી પૂછી કે એકચ્યુઅલી તમારે કેટલા રૂપિયા થાય? એટલે પેલી વેસવાવાળી દેવ પૂજક સમાજની દીકરીને હિસાબ માર્યો. બેન તમારે 450 થાય, 400 આપો. એટલે એને પાકીટમાંથી 500 ની નોટ આપી
ઓલી દીકરી જે દેવી પૂજક સમાજની હતી એને 100 રૂપિયા પાછા આપવા ગઈ. હવે જોજો મજા આવશે મારું મોઢું. 100 રૂપિયા ને પાછા રૂપિયા તે ઓલી ભણેલી ગણેલી બેન રહેવા દો ને. એમાં એકચ્યુઅલી અમારે બહુ ઘરમાં ભણેલા ગણેલા છે. અમે બધા એજ્યુકેટેડ છે. હું બી ડોક્ટર, મારા હસબન્ડ એટલે માં પતિ બી ડોક્ટર છે, અમારા સસરા બી રિટાયર્ડ છે. અમે બધા ઘરમાં બધા નોકરીમાં છે એટલે અમારે કઈ ચિંતા જેવું નથી. પૈસા રહેવા દો ને. બહુ ભણેલા ગણેલા, બહુ ભણેલા ગણેલા. અને 5-6 વાર ભણેલા ગણેલા કે દેવી પૂજક સમાજની દીકરીનો ખરા ઉનાળે મગજનો કાંટો આવ્યો. તાજવું પછાડી ગયા બેન તમે બહુ ભણેલા ગણેલા ના, બહુ ભણેલા ગણેલા. પેલે કે હા હું ભણેલા ગણેલા. હું તા બાપુ કાપા બની ની શેટા મેટો ઉપર ડોંગરી ઉપર બાટે બધો બાપ ફૂટી જાય. ભણે ભણે કાઈ ભણે આખી જિંદગી અમર કલાક ને કાઈ ભણે તો 4 લાખ ટામેટો પકા ખો ટામેટો 4 લાખ આને. દેવ પૂજક સમાજના ઘરમાં રેડિયો બગડ્યો. છોકરાને એના બાપે કીધું આ રેડિયો રિપેર કરાવી લા. બોલે કે બાપા રિપેર કરાવો. હા છોકરો ઘરમાં છે રેડિયો આખો ખોલીને ઊંધો કરીને થાળીને ઠપો છે અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. એમ બાપ કે તો રિપેર કરાવ નથી ગમે. આણા દેખ તાર દેખ દેખ બાપ દેખ કલાકાર માઈ મરી ગયો. દેખ અંદર ઘૂસરું ખાઈને મરી ગયો. કાઈ રેડિયો બોલાય અને કલા હવે ઉંદરે જેવા છે. આવો ઘડીક વાર દ્વારકાના દેશવાળા ઠાકરને યાદ કરીએ ત્યારે જેટલા યુવાનો બેઠા છે આમાં મને 10 યુવાનો એવા થઈ ગયો 500 વાળા કે મહાકાળી માની ચૂંદડીઓ જો નામ લેવું તો હમણાં પક્કાને એમણે કીધું 2500 પડ્યો. એના કરતી પ્રેમથી 11 યુવાનો મહાકાળીને ચૂંદડી ઉડાડી ત્યારે એક 500 વાળા આવી જાઓ બધા મારા બાપ રાજી થઈ જાઓ. જોરદાર તાળીના ગગડાથી બતાવો. હવે 10 ચૂંદડી બાકી છે. જો જીવો મારા બાપા. એ બીજી ચૂંદડી અમારે સંતુભાઈની જોરદાર તાળી આવે. ભગવાન વિષ્ણુમાં રાજી રાખે બાપ કોણ કોણ યોડાડે. ત્રીજી ચૂંદડી મોગજીભાઈની 2 હાથ ઊંચા તાળીથી બતાવો. વાહ વાહ હાર બાકીની છે. તાળી મારો બધા. માતાની ચૂંદડીમાં કોઈ બાકી ના રહે. ચોથી ચૂંટણી મારે ભાઈ દેવજીભાઈ ને જોરદાર તાળીના ગગડાથી બતાવો. હવે થોડીક બાકી છે. 11 ચૂંટણીઓ મારી માતાની. આ મારું મારી એ મારું યુંગરી ગામો. અમારે માસ્ટર સાહેબ મુકેશભાઈ ને જોરદાર તાળીના ગગડાવે. 5 ચૂંટણીઓ થી મારી માતાની. આ ભાઈ નું નામ બોલજો અમારે. આર્મી માં એ વીરવર જવાન ને વંદન બજાવો. આને તાળીના ગગડાથી જીવો છ. અહીંયા કોણ કોણ યોડાડે માને ચૂંદડી રે માને ચૂંદડી રે માને ચૂંદડી રે રાજા માકાળી. એ જે બાકી હોય વળી જાવ કામ મારી. આ તો માકાળીનો પ્રસંગ છે. હા એવા મોટા ભાઈ. હા હા 7મી ચૂંટણી આવી છે. બતાવો જોરદાર તાળીના ગગડાથી. વાહ મારું ઉતરી.
આ 8મી ચૂંટણી આવી છે વિપુલસિંહ ને જોરદાર તાળીના ખડખડાટ દેવડાવો જય જય અમારે વિશ્વકર્મા વંશજ અનિલભાઈ મેવાડાને જોરદાર તાળીના ખડખડાટ દીધા 9 થઈ 2 બાકી રહ્યો મારી ઇજ્જતનો સવાલ છે ગળાની તાકાત એના આમ આવે છે 2 ચૂંટણી તો મારી 2 બહેનો થઈ છે ત્યારે એક વણજારી ઝુલણા વાલા ઝુલતી હતી અમારે વિડિયો શૂટિંગ વાળા ભાઈ હું નામ મનોભાઈ સંજુભાઈ ચંદુભાઈ અને એમનું લાઈવ વીર ગ્રાફિક્સ એમની ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જોરદાર તાળીથી વધાવો ભાઈને બીજું કે તમારા દીકરા દીકરીના લગ્નમાં એમને બોલાવજો અને જે વાંઢે છે એમને બહુ ઓર્ડર દઈ દેજો આજથી કોઈ પણ તારીખ લખાઈને મારી માકાળી કરજે થઈ જશે વધાવો ભાઈને જોરદાર તાળીથી એક બાકીરી વાહ એ મારી માકાળીના ઝૂલણા વાલા એક વણજારી ઝૂલણા ધીરા ઝૂલતી मारे बहुत प्रसन्न तरफ जाऊं से जल्दी क्या बात जोशी भूदेव ना आंगणे थी દિનેશભાઈ રાવલ બે હાથ ઊંચા કરીને તાળીથી વધાવો આ 11 ચૂંટણીઓ જગદંબાની પૂરી હવે ગામમાં જેને જેમ ભરવ તેમ ભરવ કરી જો આવો દ્વારકા વાળાને યાદ કરીએ ત્યારે એ મારી મુંડી સોમળિયા તારા હાથ રે શામળો જેટલા બેઠા છો એકવાર જેના જોડે ફ્લેશ લાઈટ વાળો મોબાઈલ હોય ચાલુ કરો કોઈ બાકી ના રહે થોડીક વાર 12 વાગી ગયા છે જય દેવડા જગમગ જગમગ થાય જય દેવડા જગમગ જગમગ થાય આરતી ઉમરી ગામમાં થાય આરતી માતાની થાય આરતી બેરગીરી થાય જય દેવડા જગમગ જગમગ થાય મોગજીભાઈ પાર્થિભાઈ જોરાભાઈ ચંદનસિંહ મગનસિંહ અશોકભાઈ નાઈ અને નવભાર
આટલા વ્યક્તિઓ ઝડપથી સ્ટેજની નજીક આવો અને 5 મિનિટ, માત્ર 5 મિનિટનો આ કાર્યક્રમ છે. અહીંયા મેઘરાજભાઈ એક જાહેરાત કરી કે આ કવાલીની અંદર જે પણ કોઈ પૈસા આવશે પણ 1 રૂપિયો હું લઈ જવાનો નથી. પાર્થિભાઈ, ચંદનસિંહ, મગનસિંહ, અશોકભાઈ નાઈ, અશોકભાઈ, હરિભાઈ આવે. હા, મેઘરાજભાઈ ચૌધરીનું સન્માન કરવા માટે પાર્થિભાઈને વિનંતી કરું. જે વગાડે છે એવા અતુલભાઈનું સન્માન કરવા માટે હું આપણા કાનજીભાઈ મુખી પટેલ, કાનજીભાઈને વિનંતી કરું. કાનજીભાઈ આ તબલા વાદક છે ધીરુભાઈને સાલો ઢાળી અને સન્માન કરશે. ચંદનસિંહ, મગનસિંહ, નેનુભાને વિનંતી કરું કે સાલો ઢાળી અને ધીરુભાઈનું સન્માન કરો. માત્ર 2 મિનિટનો કાર્યક્રમ. અને રાજ બારોટ, જેમણે સરસ મજાનું સાહિત્ય પીરસ્યું છે, એવા રાજ બારોટને સાલો ઢાળીને સન્માન કરશે હરિભાઈ પ્રજાપતિ. રાજ બારોટનું સન્માન કરશે. અને આપણા વડીલ એવા નવભા અહીંયા ઉપસ્થિત છે, તો લાલાભાઈ ભરવાડનું સન્માન કરવા માટે હું નવભાને વિનંતી કરું કે એમનું સાલ ઉડાડી અને સન્માન કરશો. કાર્યક્રમ શરૂ થાય, તમને ગમતા શબ્દો મળે તો એને માણજો અને એના વધામણા કરજો. તમારા આપેલો 1 રૂપિયો માતાજીના સત્કાર્યમાં વપરાશે. મેઘરાજભાઈને કદાચ ખબર નહીં હોય પણ થોડીક વાત આપણે તમારા શબ્દોમાં કરજો. તમે લોક સાહિત્યકાર છો, સારા એવા જ્ઞાતા છો, લોક સંસ્કૃતિને જાણનાર છો. બારોટજી, તમે પણ ત્યારે આજે અમારા ગામની બધી કુવાસીઓ અહીંયા ઉપસ્થિત છે. 1350 કુવાસીઓ છે. જો મારી વાત તમને ગમે, અમારા નેનુબા, આપણે જે માતાજીની મેઘરાજભાઈએ વાત કરી ચુંદડીની, એ પેટે 500 રૂપિયા જમા કરાવે છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. નેનુબા, તમારી ભાવનાને અમે કદર કરીએ છીએ. ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. દીકરીઓ ખૂબ આશીર્વાદ આપજો. અમે બધા તમારા ભાઈઓ છીએ, બરાબર? તો અમારા પરિવાર ઉપર તમારા આશીષ વરસાવજો એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું અને તમે લોક સાહિત્યની પરંપરા ચાલુ રાખો. ધન્યવાદ. કારણ કે બાપુ માઇક હાથમાં આવે ને એટલે વગર એટલે માતા આવી જાય. પોતાનું નામ લેવું હોય તો સાહેબ ભૂલી જતા હોય, પણ શિક્ષક છે ને સાહેબ, વાહ વાહ. 1350 દીકરીઓ, બરાબર ને સાહેબ? 1350 ને? વાહ 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 વાહ. આ તો દીકરીઓ જ બેઠી હોય એવું લાગે મને તો. બાએ તો ઘેર જઈને હોઈ જાય એવું લાગે. દીકરીને ભાવ હોય યાર, માનું સાનિધ્ય છે અને મા પ્રત્યે દીકરીને વધારે ભાવ હોય. અને એમાંય પોતાના ગામની અંદર પ્રસંગ હોય એ વાત નોખી છે, પણ જ્યારે ભીડમાં પ્રસંગ હોય ને એને ઉજાગર કરવા હાટું થઈ દીકરી આવે 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 ને આવે. કારણ કે બાપનું આંગણું છે સાહેબ. અને બાપ જ્યાં સુધી જીવતો હોય, માં જ્યાં સુધી જીવતી હોય ત્યાં સુધી દીકરી આવે. પછી ભાઈ અને ભોજાઈના એવા વર્તન થઈ જાય ને સાહેબ, એ દીકરી આંગણું ફરીવાર જોઈ નથી શકતી સાહેબ. એવી દીકરીઓ ગામડે આમાં તો એક યાદી મને આવી ગઈ એટલે કહેતો જાઉં. બેન અને ભાઈનો પ્રસંગ મને યાદી આવી ગઈ. પરમ પૂજ્ય પરમ વંદનીય બાપુને પહેલા એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. સંત બડે પરમારથી શીતલ ઝાંકા અંગ તપત बुझावे होरन की ओर दे दे अपना रंग. संत न हो तो संसार में तो जली जात ब्रह्मांड. આમળ તો આ ભારત વર્ષનો સંત શું કરી શકે સાહેબ? આ ભગવો ભેગ છે ને, તમને મને ભજવવા માટે મળ્યો છે સંજયભાઈ, એ રજવવા માટે નથી મળ્યો સાહેબ. અને આ ભગવા ભેગની માલિકા તાકાત શું છે એ તમને કહેતો જાઓ. આ ભગવા ભેગની માલિકા તાકાત કેવી કે રાવણનું જેથી મૃત્યુ થાય અને રાવણ ભોળાનાથને એટલું કહે છે કે બાપ અને મરાવી શું કામ નાખ્યો ને, મારા દુશ્મન હતા. અને તે દિવસે ભોળાનાથે એટલું કીધું તો કે રાવણ, તારા હજારો ગુના માફ કરી દઉં બાપ. સીતાનું હરણ કર્યું ને એ ગુનો તારો માફ કરી દઉં, પણ જે દિવસે સીતાનું હરણ કર્યું ને એ દિવસે મારો ભગવો ભેગ પહેર્યો તો લજ્યો ને, એટલા માટે તને મૃત્યુ દંડ આપવામાં આવે સાહેબ. આ ભગવા ભેગની મારી પાસે તાકાત એટલી છે સાહેબ. એકવાર પૂજ્ય બાપુને તાળીના ગડગડાટથી વધાવો સાહેબ.
અને બીજી વાત, આ દીકરીનો પ્રસંગ કીધો ને એટલે મને એક પ્રસંગ યાદ આવે સાહેબ, સાંભળજો. ગીરની માલિકા જેથી દુષ્કાળ પડ્યો સાહેબ, માણસને ખાઈ જાય ધીરજભાઈ, એવો દુષ્કાળ પડ્યો સાહેબ કે ગાય બરખ્યા મકોડા ને માએ બરખ્યા બાર, હાલો લાખા ફલના હવે તારા દેહમાં પડ્યો દુકાળ. માણસને ખાઈ જાય એવો દુષ્કાળ જેથી પડ્યો. અને ગાય પોતાના ધણીને એમ કહે છે કે હવે શું કરશું, મુઠ્ઠી જાર નથી આપણા ઘરમાં, કાલ સવારે બાળકો ઉઠે ને જમવાનું શું આપશો? અને ત્યારે ભારત વર્ષનો પુરુષ નહીં, દીકરી એટલું કે છે, અતુલભાઈ મારા ભાઈના ઘરે ભગવાને બહુ આપ્યું છે, તમે મુઠ્ઠી જાર લઈ આવો, કાલ સવારે વખત હારો આવે આપણે એને પાછો આપી દેશું. અને ત્યારે મર્દ એટલું બોલે છે, પુરુષ એટલું બોલે છે કે હું પુરુષ માગી ન શકું, તું બેન તારા ભાઈના ઘેર માગી શકે, હું પુરુષ માગી ન શકું. ત્યારે એક બેન પોતાના ગામની મદદની માલિકા જાતી હોય, એનો ભાવ, એનો ઉલ્લાસ, એનો હેત કેવો હોય કે એક તો આનંદ મારા ઉડનો, બીજો આનંદ છે મારો વીર, ખમા વીરાને જાવું વારને સાહેબ. એક બેન ધીરા 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 ડગલા માંડતી પોતાના ગામની બાદરની માલિકા પગ મૂકે અને ઝાડવું જોઈને બેનની આંખમાંથી દડ 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 આહુડાની ધાર થાય. મેળીએ બેઠેલા ભાઈની નજર બેન ઉપર પડે, બેનની નજર ભાઈ ઉપર પડે. ચાર આંખો જ્યાં ભેડી થઈ, ભાઈએ મનમાં નક્કી કરી લીધું, માસ્ટર સાહેબ બેન બા 10 વર્ષથી આવ્યા નથી, એના મલકની માલિકા દુષ્કાળ પડ્યો છે, નક્કી કઈ માગવાની આશા આવે છે. ભાઈ મેળી ઉપરથી નીચે ઉતરી ગયો અને પોતાની પત્નીને એમ કીધું, સાંભળ બેન બા 10 વર્ષથી આવ્યા નથી, એના મલકની માલિકા દુષ્કાળ પડ્યો છે, પણ નક્કી કઈ આજ માગવાની આશા આવે છે. બેન બા આવીને પૂછે તો એમ કહે છે કે તમારો ભાઈ બહાર ગામ ગયો છે. કે બેન બા આવીને પૂછે તો એમ કહે છે કે તમારો ભાઈ બહાર ગામ ગયો છે. તમામ ભાઈઓ બેઠા એમને વિનંતી કરું કે કદાચ તમારા ઘેર તમારી બેન આવે ને તો એને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપજો સાહેબ, કારણ કે એક ભાણેજને જમાડો ને 100 બ્રાહ્મણને જમાડો ને એટલું પૂન થાય ભલામણ. તમારા રૂપિયા ધન દોલત બધુંય તમને મુબારક છે સાહેબ. બેનનો પ્રસંગ આવી જાય, ખાલી ત્યાં જઈને ઉભા રહેશો ને તો દીકરીને એમ થશે કે ભલે મારા માવતર હયાત નથી, પણ મારો ભાઈ મારા પ્રસંગને ઉજાગર કરવા હાટું થઈને આજ આવી ગયો છે. અરે માંગેલાના રૂપિયા ન હોય, એક વાર જઈને તમારા બેનના ઘેરી પ્રસંગની માલિકા હાજરી આપશો ને તો એ બેન કેટલી રાજી થશે, એનો આત્મા કેટલો રાજી થશે. આમ તો બેન બા આવીને પૂછે તો એમ કે તમારો ભાઈ બહાર ગામ ગયો છે. દીકરી આવીને સંજયભાઈ આમ ડેલી ખખડાવે, ભાઈ ઘરે શો કે નહીં? ભાભી ડેલી ખોલીને એટલું કહેશે, બેનબા તમારા ભાઈ તો 2 દિવસથી બહારગામ ગયા છે. દીકરીને ખબર હતી મારો ભાઈ ઘરમાં છે, પણ દીકરી રડતી રડતી પાછું ફરી ગઈ. ન હોય તો ન બેને પૃથ્વી પાવરડા પણ કોક કોક કાનાના ઈ તો હોલો બાકે હમીલ્યા. એક માણસ હાલ્યો આવે, દાઢી વધી ગઈ, માથે ફાળ્યું બાંધ્યું. આ દીકરી રોતી પાડીને એટલે પૂછ્યું, બેન શું કામ રડે છે? કઈ નહીં ભાઈ, ઘણા દિવસે પાદરના ઝાડવા જોયા એટલે હરખના આંસુ આવી ગયા. ના બેન તું મને ઓળખે? હા તમે જોગડા ભાઈ, નાનપણમાં હું તમને રાખડી બાંધી હતી. ભાઈ હવે રાખડીના હમ છે, સાચું બોલી ગયા, હું કામ રડે છે? કે ભાઈ પારકાને પોતિકા કરવાનો સ્વભાવ તો સ્ત્રીને મળ્યો છે. ભાઈ પારકાને પોતિકા કરવાનો સ્વભાવ તો સ્ત્રીને મળ્યો છે, પણ આજ મારા પોતાના હોય મને પારકી ગણી છે. ભાઈ મારા પોતાના હોય મને પારકી ગણી છે. આ નાનું વર સમજી ગયેલો, જાણી ગયેલો માણસ. બેનને એમ કીધું, તું અહીંયા ઉભી રહે, હમણાં ઘેર જઈને આવું. છોકરો ભણતર ઘેર જાય, દાનાનું ગાડું ભરે, 100 રૂપિયા રોકડા લઈ 11 વર્ષના દીકરા લઈને ઝાપે આવે અને બેનને એટલું કહેશે કે લે બેન આ દાનાનું ગાડું ભરીને તને આપું છું, 100 રૂપિયા રોકડા આપું છું. 11 વર્ષનો દીકરો તને તારા ગામ સુધી મૂકી જાય, મારા ગામની દીકરી, મારા ગામની બેન, અને ખાલી હાથ પાછી જાય તો મારી જનેતાનું દાવણ લાજે, મારી ભોમકા લાગે. આ 11 વર્ષનો દીકરો તને તારા ગામ સુધી મૂકી જાય, એ બળદ ગાડું લઈને ધીરા 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 ડગલા માંડતો માંડતો માણસ વયો ગયો, દીકરો વયો ગયો. નેજમાં માડી માડી દીકરાની રાહ જોતો હતો અને એમ ઘેર આવી જાય. તમે જોજો જોગડો વણકર ઘેર આવેની પરિસ્થિતિ કેવી નબળી બને સાહેબ. પોતાની પત્ની રડતી હતી, શું કામ રડે છે? 100 રૂપિયા રોકડા આપ્યા એનું દુઃખ છે? અરે ગાંડી, મજૂર વર્ગના માણસે ગમે ત્યાં મજૂરી કરીને કમાઈ લેશો, દાનાનું ગાડું ભરી દીધું એનું દુઃખ છે? ના ના, મને એનું દુઃખ નથી.
એ તો તમારા માવતરના સંસ્કાર તમારા પડ્યા હતા ને એટલે તમને વિચાર આવ્યો, પણ 11 વર્ષનો દીકરો જે ખોઈબાને મૂકવા ગયો એ મારા સંસ્કાર મારું લોહી છે. હવે ઈ દીકરો બળદને ગાડું પાછું લઈને આવે ને તો કાલ હવાર જીભ કરીને મરી જાવ, કાલ હવાર કોઈને મોઢું ન બતાવો. મેઘરાજભાઈ એ દીકરો છે ને અતુલભાઈ રાસ ઉલાડતો આવે છે. એના બાપને એમ કહે છે, બાપુ દાનાનું ગાડું ભરી તમે દીધું, 100 રૂપિયા રોકડા આપ્યા, પણ વર હારું આવે તો ખોઈબા ખેડ શેની કરે, એટલે બળદને ગાડું હું દેતો આવ્યો. સાહેબ આ સંસ્કાર તમારા મારા સંતાનોને મારી આ સંસ્કાર દેવાના. આ તો ભારતની ભૂમિ સમજ એક શોધું ને સંહિતા નીકળે, અરે કોઈ એક ખોટું નાખી સરિતા નીકળે. અજબ તાસીર છે સાહેબ આ ધરતીની. અહીં મહાભારત વાવીનો ગીતા નીકળી. આપણી સંસ્કૃતિ દબકે છે હજુ લક્ષ્મણની રેખાઓ ક્યાં ક્યાં કે હજુ રાવણ જેવા બીતા બીતા નીકળે, અને હજુ જનક આવીને હળ હાકે ને મારા બાપ, હજુ જનક આવીને હળ હાકે ને તો હજુ સીતા માતાજી નીકળે. સાહેબ ઈ આ ભારતની ભૂમિ છે. સાહેબ ઈ આ ભારતની ભૂમિ છે. હજુ તમને કહેતો જાઉં સાહેબ, સાંભળજો. પણ રામાયણના ઇતિહાસમાંથી સીતાજીનું પાત્ર કાઢી નાખો ને પુસ્તક મટીને પસ્તી થઈ જાય સાહેબ. મહાભારતના ઇતિહાસમાંથી કદાચ દ્રૌપદીજીનું પાત્ર કાઢી નાખો એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને જલિયા અને જોગીના જીવનમાંથી વીરબાઈજીનું પાત્ર કાઢી નાખો પુસ્તક મટીને પસ્તી થઈ જાય સાહેબ. આટલું બધું સ્ત્રીનું મહત્વ છે. કુળદેવી સ્વરૂપે ગમે એ તમે માનતા હોય, જેના જેના ઘરે દીકરીઓ છે બધા ભાગ્યશાળી છે. અને સંજયભાઈ જે ભાગ્યશાળી છે ને એના જ ઘરે ભગવાન દીકરી આપે છે. દીકરાનો જન્મ દેવાનો હોય તો ભગવાન એમ કે ભાઈ ગમે ત્યાં દઈ દે, પણ જ્યારે દીકરીનો જન્મ દેવાનો હોય તો ભગવાન ઘર ગોતવા નીકળે. કયા ઘરે મારી દીકરી આપું તો સુખી થાય, અરે કયા ઘરે મારી દીકરી આપું તો એને દુઃખ ન પડે. એવું ભગવાન પણ ઘર ગોતવા નીકળે સાહેબ. કુળદેવી સ્વરૂપેમાં બ્રહ્માણીને માનતામાં, જોગણીને માનતામાં, અંબેને માનતામાં, કાળીને માનતામાં, ચામુંડને માનતા હોય. આ બધાય સ્વરૂપ આપણા ઘરમાં છે, ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી સાહેબ. પહેલું સ્વરૂપ માનું બનાવ્યું કે મોઢે બોલું માં, ત્યાં તો મને હાથે નાનપણ સાંભળે પછી મોટો કેરી બધી મજા મને કડવી લાગે. કાગડામાંથી મોટું જગતમાં કોઈ નથી સાહેબ. અને ત્રીજું સ્વરૂપ આપણી પત્નીનું બનાવ્યું છે. પત્ની કેવી હોય, જ્યાં સુધી આપણે ઘેર ન જઈએ ત્યાં સુધી આપણને જમાડ્યા વગર જમતી નથી. પત્ની કે નારી તો નારાયણી, ભલો તુજ પર ભાર, સરજી ન તો સાંભળે તો કીધી જગત સંસાર. અને ચોથું સ્વરૂપ સંજયભાઈ સૌથી પ્રિય સ્વરૂપ. આ ત્રણેય સ્વરૂપને ભાગીને ભૂકો કરીને કોઈ સ્વરૂપ બનાવ્યું હોય તો એ દીકરીનું સ્વરૂપ બનાવ્યું છે ભગવાને. માના મરી ગયા પછી આપણી સંભાળ રાખવા વાળું પાત્ર કોઈ હોય, માના મરી ગયા પછી આપણી સંભાળ રાખવા વાળું પાત્ર કોઈ હોય તો એ દીકરી છે. બાપુ આજ કેમ તમે લેટ આવ્યા? બાપુ આજ દવા લીધી કે ન લીધી? બાપુ આજ કેમ તમે રોટલી ઓછી જમ્યા? માના મરી ગયા પછી એ દીકરી મટીને આપણી માં બની જતી હોય છે. ભલા માં જેમ તમારી મારી સંભાળ રાખે ને એ આપણી પોતાની દીકરી તમારી મારી સંભાળ રાખતી હોય. દીકરીનો વિદાય પ્રસંગ આવે, સાંભળજો. જેની દીકરીઓ વળાવી હોય ને એમને પૂજક દીકરીની વેદના શું છે સાહેબ. જેની દીકરીઓ વળાવી એમને પૂજક દીકરીની વેદના શું છે. દીકરી જ્યારે વિદાય થતી હોય, મર્દ મુસાળો બાપ હોય સાહેબ. તલવારના એક એક ઝાટકે ધરતા માથા ઉતારી લે એવો મર્દ મુસાળો બાપ હોય. પણ દીકરી વિદાય થાય સંજયભાઈ એટલે બાપની આંખમાંથી આંસુડાની ધાર મુજ પર લીપાઈ જાય. અને પાઘડી છોગે ઉભો બાપ આંસુડા લૂછતો હોય. ઉભા રહેવાની હિંમત ન ચાલે. થાર 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 બાપ ધ્રુજતો હોય. એક થંભલી બધ ભરીને બાપ ઉભો હોય. દીકરી વિદાય થતી હોય. પરિવારના બધાય સભ્યો મળીને સાંભળજો. પરિવારના બધાય સભ્યો મળીને દીકરી છેલ્લે એના બાપને મળે છે. એને ખબર છે મારા બાપને મળ્યા પછી કોઈને મળી નહીં શકું. કારણ કે મારા બાપને મળ્યા પછી કોઈ મળી નહીં શકું. આખો પરિવાર મળી લે. છેલ્લે બાપ મળવા જાય. છાપે ગાડું ઊભું હોય. દીકરી બોર જેવડા આંસુડા પાડતી હોય. છેલ્લે બાપ મળવા જાય. ધરતી પૂછી માસ્ટર સાહેબ દગલા માણતો હોય બાપ. કારણ કે આજ કાળજાનો કટકો વિદાય થતો હોય. એ દીકરી બોર જેવડા આંસુડા પાડે. દીકરી ગાડા બેઠી હોય. બાપ ધ્રુજતો હાથ દીકરી માથામાં હાથ મૂકીને એટલું કે બેટા હવે રડતી નહીં હો બાપ. તારા બાપ ના આમ છે બેટા તારું માથું દુખે. આ બાપ કહે છે બેટા રડતી નહીં. તારા બાપ ના આમ છે બેટા તારું માથું દુખે. આ બાજુ ગાડું વિદાય થાય. બાપ છે ને અતુલભાઈ ધરતી માથે ઢળી પડે પછી બાપની હિંમત ન ચાલે ઘર તરફ પ્રયાણ કરવા. બે માણસો ધીરજભાઈ આવે બાવડા પકડે બાપના અને ધીરા ધીરા ડગલા માંડતા માંડતા બાપને ઘર તરફ લઈ જાય.
પોતાના ઘરનું આંગણું દેખાય, 5 હાથ વર્ષની દીકરી ફ્રોક પહેરી રમતી હોય ને એવું દ્રશ્ય બાપને દેખાય. કાલ સવારે મારી દીકરી આયા ઘર ઘર રમતી હતી, ધૂળ ધોઈ ફ્રોક પહેરી રમતી હતી, આજ પારકું પારે બની ઉડી ગઈ મારી દીકરી. એક હવે જે ભાઈ અહીંયા ટોક છૂટો કરવા આવી શકે છે, આપણે બાપુ પર બેઠા છે તો અમને લગતું ગિરનારી મહારાજનું ભજન લઈએ. એ રૂખડ બાવા એ હળવો હળવો હાલ જે એવા ગરવાને માથે રે એ રૂખડ જડો બેઓ રેવા ગરવાને માથે રે રૂખડિયો જડો બેઓ. ગજરો રે માનો ફૂલ ગજરો
લામો ફૂલ ગજરો કાળીના કાજે લામો ફૂલ ગજરો દિલે માલણિયા માનો હીર ગજરો આપણે બીજો દિવસ છે થોડી બેકડી રામદેવ પીને લઈએ માતાઓને માનો દરબાર છે વરો કોઈ વરો ત્યારે મનો ગીરી ગજરો બધા જોરદાર જયરામ કરો માતાજી બોલ માતાજી માત કી હવે આપણે મેઘરાજભાઈને વિનંતી કરી ચાલો મારે એથી જરૂર જ નથી કારણ કે હું તમને જાહેરમાં કહું કે ગામ એટલું ભેગું થઈને બેઠું છે કે એને કોઈ તોડી નહીં શકે એટલે એકવાર ગામની તમામ તમારી જે એકતા છે ને એને વંદન કરું મહાકાળીમાં સદાય આવો રાજીપો રાખે હાલના યુવાનો ઉપર બધે ભાવ બહુ આનંદની વાત છે હા એ લુકેશની અને અમુક તો ખરેખર આવું હોય કોકની બીડી પી જતો હોય ને આપણે પૂછીએ ફલાણા ભાઈ છોકરાને હગાઈ કોને કીધું આપણે 2 મહિના પછી ત્યાંથી જાણ નીકળી એટલે ફલાણા ભાઈ છોકરાને જાણ એ તો તાર જોજો 2 મહિના છૂટું થાય લુખા તને આમંત્રણ નહીં આવ્યું એટલે પાછો વળે હવે તો હિટ પડજો
સારો વિચાર ન આવે એમને. આ બાપુને આદેશ થાય એટલે સેવા ન થાય. હમણાં બાપુ ઠપકો દીધો, તમે 2 વાર બોલાય કેમ ના આવ્યો? ગુરુ મહારાજ નો બાપ ઠપકો દઈએ કે દીકરાને? એ અમારો બાપ સાહેબ બેઠો, તાળીથી વધાવો. તમારા માટે કે અમને ખબર નથી, કારણ કે અમારા માટે છે. ભાવ સાહેબ કરે. આ દુનિયામાં કોઈને ખુરશી મેળવી નથી હો. અને તમે જુઓ હાલ દુનિયા બહુ રંગેલી. એક નેતાજી મારી જાય મહાણમાં લઈ જાય, હળગાવવાનો પ્રયત્ન કર્યો, ખરા ઉનાળે હળગે જ નહીં. ગામવાળા કે એનું કરશો હું? ત્યાંથી મારા જેવો માણસ નીકળે, કામ કરો કે અંદર 2 કિલો ઘાસ લઈ લીધો, તોય નેતો ન હળગ્યો. દાદા એમને ઊંચી કરીને આવી સમાજ. નેતાજી બોલો, છેલ્લા 3 વર્ષથી તમારા ફોન કરના બાલ કાપું, દાઢી કરું, એનું બિલ 15-16 હજાર રૂપિયા પાછી. અરે યાર, ઘરનો હિસાબ જાહેરમાં ના મગાય, જાહેરમાં ના મગાય. બોલો, બીજા કોઈને કોઈ તકલીફની વાત ન કરો. મેં કહ્યું છે કે મને કે યુવાનને માયકાલો કઈ બોલવું છે ને. મને કે બોલો યુવાન, હું તકલીફ મેં કીધું નેતાજી ગામમાં પાકા રસ્તા છે, મકાનો છે, પંચવટી છે, શાળા છે, બગીચો છે, પાણીની ટાંકીઓ છે, સરસ મજાની વીજળીની સુવિધા, ગટરની સુવિધા. અરે મને કે યાર તકલીફની વાત કરો, મારે બીજા ગ્રામ પ્રચાર કરવા જવાનું. તો મેં કીધું નેતાજી તકલીફમાં તો એવું છે કે અમારે 18 વેણીને 36 કોમ મરી જઈએ એટલે બળવા માટે એક મહાન નથી, એક સ્મશાન નથી. બસ દેશના આઝાદી મળીના કોમો જોઈએ તો એક મહાન નહીં બન્યું. મને એકવાર વિધાનસભામાં જીતાડો, જો તમારા ઘેર ઘેર મોહન ના કરું તો તમારો બાપ બીજો હતો. ઘેર ઘેર મોહન ના કરું સુધી એટલે શું કરું? પણ આ બાવલીઓ બેઠો છે અને ઘણી વાર રાજી કર્યા દેશનો સાધુ હું કરી શકે એનું ગમતું મને ભજન. ત્યારે બધા તાળીનો તાલ દેજો. પૂછે ભૈરવગીરી બાબાને ઘણી વાર રાજી કરું ત્યારે ગુરુજીના નામની એવી માળા છે ડોકમાં. રબારી સમાજની માતાઓ બેઠી છે. હા, એટલે પૂછ્યું બળદેવનાથ બાપાની યાદી થાય ધર્મ વાળી નાખી ત્યારે એવા બળદેવનાથ બાપાની મારે માળા છે ડોકમાં. જય વાળીનાથ. એવા બળદેવપુરી નામની માતાઓ ગાતા મંદિરમાં આ માવડીઓ ભજન કરી દો. આને ભજન કેવું હોય ત્યારે આના ગુરુ ભજનમાં પણ અહીંયા કાચ તેન કાચ નો સળમો રે તોન લેતો હરિવાળો એ વીરા મારા લેતો પરમુવાળો. ગુરુ નહીં કરો તો ચાલશે.
પણ બહુ કાન ખોલી સાંભળજો. ગુરુ કર્યા પછી મનમાં એકવાર સંદેહ ન કરતા કે મારો ગુરુ કેવો છે. કારણ ગુરુ કરતા પહેલા હજારો વાર વિચારી લેવું. ગુરુ કર્યા પછી મારા બાપ ક્યારે ન વિચારવું કે મારો ગુરુ કેવો છે. તમને શરમ નથી આવતી? આ દેશનો સાધુ મહાત્મા સંત જય ભગવાન સ્વામી વિવેકાનંદ બહુ સારું બોલે તો હા બાળદો. વિશ્વના તમામ ધર્મ પુસ્તકો ઉપર છે. વિશ્વના તમામ ધર્મ પુસ્તકોને મારા વંદન. પણ મારું ધર્મ પુસ્તક ભગવદ્ ગીતા સૌથી નીચે છે. જો એને લઈ લઉં, હું એને નીચેથી લઈ લઉં તો વિશ્વના તમામ ધર્મ પુસ્તકો પડી જશે. સનાતની તરીકે તમે ગૌરવ કરો. ભલામણ તમે હિન્દુસ્તાનના ને એમાં ભગવદ્ ગીતાના સંતાનો છો. હા, તમારા દીકરાઓને આ શીખવવાનું જરૂર છે. હું જાહેરમાં કહું તમને કોઈ ધર્મે તમારું નુકસાન નથી કર્યું. કોઈ બી ધર્મે તમને નુકસાન નથી કર્યું. તમે જાતે તમારા પગ પર કુવાડી મારો છો. કેવી રીતે? તમે તમારા બાળકને તિલક લગાવતા શીખો, એને મંદિરમાં જતા શીખો, એને હનુમાન ચાલીસા શીખો, એને ગીતાના શ્લોક શીખો. આ જ ધર્મ છે. બાળકને મોબાઈલ નહીં આલો તો ચાલશે. મારી આરો આચાનો થવા તો એની તાળી મારો તો મગર માની રે જે તાળી ના હોય
કેજે મારા દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શ્રી દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શ્રી એની કૃપાથી જગના હરજી નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય તારી કામદેવની વાત નાગા જય
ભૈરવગીરી મહારાજની જય, દેવ ડુંગરપુરી મહારાજની જય, ગુરુ ભાવપુરી મહારાજની જય, હરદેવપુરી મહારાજની જય, શિપ્રાગીરી મહારાજની જય, ધરતી માતની જય, જલ देवताની जय, गवंत्री मातनी जय, अन्न देवतानी जय। बोलो भाई सब संतन की जय। अपने अपने माता पिता गुरुदेव ने जय। मारी हारे बे हाथ ऊंचा करी पूरी ताकत थी, प्रेम थी, अंतरना भाव थी ओम नमः पार्वती बताई हर हर महादेव हरि ओम। वंदे गौ माता, भारत माता की जय।